જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય હો, મંગલમય હો. આજે પાંચમું નવરાત્ર, માં સ્કંદ માતાનું પ્રાગટ્ય, માં પાર્વતીજીના જ સ્વરૂપે દેવીઓનું પ્રાગટ્ય છે. જેમ માનું પાત્ર એક જ છે, પણ એ સમય આવે પાત્ર ભજવી શકે છે. એ કોઈની માં છે તો કોઈની બહેન છે, કોઈની કાકી, મામી, માસી, ભાભી, તો કોઈની પત્ની છે તો કોઈની સાસુ છે. આવા કેટલાય પાત્રોમાં સ્ત્રી ઢળી જાય છે. તેમ તમામ દેવીઓ અસલમાં મા પાર્વતીનું જ રૂપ છે. સ્કંદ માતાનું નામ પુત્ર કાર્તિકેયથી થયું છે. કાર્તિકેયનું એક નામ છે સ્કંદ. કાર્તિકેય મા પાર્વતીજીના પુત્ર છે. શિવ પરિવારમાં શિવ અને મા પાર્વતી, એના બે પુત્ર. પ્રથમ મોટો પુત્ર છે કાર્તિકેય અને નાના છે ગણેશ. એકવાર શિવ, પાર્વતી, ગણેશ અને કાર્તિકેય પૂરો પરિવાર આનંદ મંગલ કરતા બેઠા છે. બંને પુત્રોને પુખ્ત વયના જોઈને મા પાર્વતીજીએ કહ્યું, પ્રભુ, બંને દીકરાઓના લગ્ન કરીએ. બંને યુવાન થઈ ગયા છે. બંને પુત્રોએ પોતાના લગ્ન પહેલાં કરવાનું માગણી કરીને જીદ કરી. ગણપતિજી કહે, ના માં, પહેલાં મારા લગ્ન કરો. કાર્તિક કહે, માં, હું મોટો છું, પહેલાં મારા લગ્ન કરો. અંતે નક્કી થયું. માએ કહ્યું કે જે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને વહેલો આવે તેને પહેલો પરણાવીએ. કાર્તિકે તો તૈયાર થઈ ગયા. કાર્તિકેયને હતું કે આ ગણપતિ ક્યાંથી ચાલી શકવાનો છે, આટલું મોટું પેટ, નાનું કદ. કાર્તિકેય તો મોર ઉપર સવાર થઈને ઉડ્યા. જ્યારે ગણેશે માતા પિતાને બાજોટ પર બેસાડી ચરણ પખાળી પૂજા કરી, 7 વખત દંડવત પ્રણામ કર્યા અને આજુબાજુ ફરી 7 પ્રદક્ષિણા કરી અને કહ્યું, હે માતા, હે પિતા, આપની પ્રદક્ષિણા એ વિશ્વની પ્રદક્ષિણા બરાબર છે, તેથી હું પહેલો ગણાવું. શિવ પાર્વતીજીએ ગણપતિની આવી પ્રચંડ અને પ્રખર બુદ્ધિ જોઈ અને અતિ ખુશ થયા. શિવ પાર્વતીજીએ પણ માની લીધું કે હા, સાચી વાત છે. એમણે વિશ્વકર્માજીને બોલાવી અને પોતાના પુત્ર માટે વિશ્વકર્માજીને એમની બંને કન્યાઓની માગણી મૂકી કે અમે આપને સામેથી આપની કન્યાનું પાણી ગ્રહણ કરવા ઈચ્છીએ છીએ. આપની રિદ્ધિ અને સિદ્ધિ મારા ગણેશ સાથે પરણાવો. વિશ્વકર્માજીએ બંને પુત્રી રિદ્ધિ સિદ્ધિના લગ્ન ગણેશ સાથે કર્યા. સમય જતાં બાળકો પણ થયા. રિદ્ધિને લાભ થયો અને સિદ્ધિને શુભ થયો. ત્યાં તો કાર્તિકેય પ્રદક્ષિણા કરીને આવ્યા. આવતા જેણે બાળકોને રમતા જોયા ત્યારે જાણ્યું કે આ તો ગણેશના બાળકો છે અને બધી જ ઘટના ખબર પડી ગઈ. રીસાઈ ગયા અને દક્ષિણ તરફ ચાલ્યા ગયા. માનો જીવ રહે મળવા વગર. અને માએ બહુ સમજાવ્યા પણ છતાં એ રોકાયા નહીં અને દક્ષિણ બાજુ ચાલ્યા ગયા. માં દર પૂનમે દીકરાને મળવા જાય, થોડા દિવસ રોકાય અને પાછા આવી જાય. આમ કરતાં કરતાં માં દર પૂનમે જાય. હવે શિવને પણ થયું કે આટલું શું આકર્ષણ છે પાર્વતીજીને કે વધુ પડતું રોકાઈ જાય છે. હવે શિવ પણ પાર્વતીજીની પાછળ ગયા તો એમને પણ બહુ ગમવા માંડ્યું. કારણ કે દક્ષિણમાં મલ્લિકાર્જુન નામનું એક નગર છે, શહેર છે, અને ત્યાં મલ્લિકા નામના ખૂબ જ સુગંધી ફૂલો થાય છે. એ કેટલા જ હજારો જોજન દૂર એની સુગંધો ફેલાય છે. શિવને તો એટલું ગમી ગયું, એટલું ગમી ગયું કે એ પણ દર પૂનમે માની પાછળ જવા લાગ્યા, પાર્વતીજીની પાછળ, અને રોકાવા લાગ્યા. કાર્તિકેયને તો બહુ જ આનંદ આવ્યો કે મારા પિતા પણ માની ગયા છે. કાર્તિકેય માતા પિતાની પૂજામાં ફૂલોના ઢગલા કરી માળા બનાવી પૂજા કરે. માતા પિતાને બહુ જ ગમી ગયું. કાર્તિકેયના આગ્રહથી માતા પિતા રોકાઈ ગયા અને શિવજીએ કહ્યું કે એક જ જગ્યાએ તો હું રોકાઈ ન શકું, તેથી શિવલિંગ રૂપે ત્યાં પ્રગટ થયા. આજે ભારતના 12 જ્યોતિર્લિંગનું એક જ્યોતિર્લિંગ એટલે શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ગણાયું. તેથી પુત્રને મનાવવા ગયેલી માં પુત્રના નામે પ્રસિદ્ધ થઈ
પુત્રનું નામ કાર્તિકેય હતું, પણ સ્કંદ કહીને બોલાવતા. સ્કંદ એટલે મોટો, વડીલ, કારણ કે મોટો ભાઈ હતો ને. સ્કંદ માતાના નામે પ્રસિદ્ધ થયા. હે દેવી માતા, આપ સાક્ષાત વાત્સલ્ય મૂર્તિ છો. આપ જેમ કાર્તિકેયને ત્યાં ગયા અને રોકાઈ ગયા, આપ અમારા અંતરપટમાં પણ આવો અને રોકાઈ જાઓ. જય માતાજી.